અતિ મહત્વનું નાનો ટુકડો બચ્યો હોય અને સમગ્ર જમીન એમની આખો સોદો એ ફોક ગણાઈ જતો, એના પર દંડ ભરવો પડતો, પેનલ્ટી ભરવી પડતી. શહેરમાં પણ આ પ્રશ્ન હતા. જે ગામડાના વિકાસ થયા છે એમાં પણ નાના મોટા પ્રશ્નો ખબર ન હોય માણસને, અને આ પ્રકારે કોઈ ટુકડો પીડ્યો હોય તો વેચનાર લેનાર એમને પણ મુશ્કેલીઓ થતી. એમાંથી છુટકારો અપાવવા માટે ખૂબ મહત્વનો નિર્ણય રાજ્યની સરકારે લીધો છે. સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુઠા એ નક્કી કરવામાં આવ્યું છે. જૂના ટુકડા પડેલા છે તેના કારણે રેવન્યુ કોર્ટમાં હજારો કેસ, હું હજારો કહું છું, એ કેસ પડતર હતા કોઈ પણ જાતના દંડ વગર. હવે એ નિયમિત કરવામાં આવશે. આમાં દંડની પણ કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી, એટલે વિનિયમિત એ થઈ જશે. ભવિષ્યની અંદર આનાથી ટુકડાધારાની મુશ્કેલી પડતી તે હવે પડશે નહીં. 10 ગુઠા માત્ર ગ્રામીણમાં લાગુ પડશે. ખેતી માટે મહંદ છે. આ જોગવાઈના કારણે ખેતીની જમીન વેચાણ ન થતું અને બિનખેતી સમયે થયેલા સોદામાં નકારાત્મક રીતે અભિપ્રાયો પણ એનઓસીમાં આવતા, જેના કારણે ખૂબ મુશ્કેલીનો સામનો. 47મો આ એક્ટ છે, 48માં અમલવારી થઈ. મિત્રો વિચાર કરો. એટલે મેં કહ્યું કે આઝાદી પછી પહેલી વખત આ પ્રકારનો નિર્ણય ભૂપેન્દ્રભાઈની સરકાર લેવા જઈ રહી છે.